અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તેની વચ્ચે જ વરસાદની શરૂઆત ફરી એક વખત થઈ ચૂકી છે। એસજી હાઈવે, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ રહ્યા છે। ચાંદલોડિયા, ઇસ્કોન, વૈષ્ણોદેવી, થલતેજ અને સેટેલાઇટમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। हमारा सहयोगी संजय दवे जोड़ाई चुक्या है आज विषय पर વધુ વિગતો સાથે। સંજય, વહેલી સવારથી અમદાવાદમાં ખાસ કરીને ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો, પરંતુ સાંજ પડતા જ વરસાદની હેલી જોવા મળી રહી છે। ખાસ કરીને જાણવા માંગીશું કે કયા કયા વિસ્તારોમાં થયો વરસાદ। બિલકુલ તોરલ, જે રીતે વાત કરીએ કે છેલ્લા કેટલા દિવસથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી અને ધીમી ધારે જે રીતે શરૂ થયેલો વરસાદ એટલે કે મેહુલ આખરી અમદાવાદની અંદર જેને કહેવાય કે જનતાને 2 દિવસ બાદ આજે એવી રીતે ધીરે ધીરે શરૂઆત કરી છે। જો કહી શકાય તો હું કેમેરામેનને કહીશ કે જે રીતે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર જે રીતે વાહનોની કતાર અને એક પછી એક જેને કહેવાય કે 2 વ્હીલર ઉપરના જે લોકો છે એ વરસાદી માહોલની મજા લેતા ત્યાંથી નીકળી રહ્યા છે। 4 વ્હીલવાળા પણ પોતે ધીરે ધીરે તે વરસાદના માહોલની વચ્ચેથી નીકળી રહ્યા છે। ત્યારે એટલું કહી શકાય તુરલ કે સમગ્ર પરિસ્થિતિ જે છે એની અંદર અત્યારે જે આખા દિવસનો ઉકળાટ બાદ અમદાવાદ શહેરની અંદર જ્યારે સરખેજ ગાંધીનગર હાઈવે, ગોતા છે, ચાંદલોડિયા છે, ચાંદખેડા છે અને સાથે સાથે ચાણક્યપુરી જેવા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે અને જેને કહી શકાય કે વાતાવરણ થોડું હળવું અને ઠંડુ થયું હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પણ વરસાદની મજા માણી રહ્યા છે। ક્યાંક કોઈક દાળવડા ખાઈ રહ્યા છે તો ક્યાંક કોઈક ભીડની વચ્ચે પોતે વરસાદની વચ્ચે વરસાદની મજા માણતા પલળતા ઘરે જઈ રહ્યા હોય। કારણ કે અત્યારે સાંજે જે રીતે ટ્રાફિકનો ઘરે જવાનો સમય છે, લોકોને ઓફિસથી પોતાના કાર્યાલયોથી ઘરે જવાનો સમય છે, ત્યારે એવા સમયે જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે એટલું કહી શકાય કે આખા દિવસના ઉકળાટ બાદ હવે રાહતનો શ્વાસ, લોકોને ઠંડક મળી રહી હોય એ પ્રકારનું આખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। તોરલ, બિલકુલ સંજય, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે વરસાદ। ભારે ઉકળાટ બાદ આખરે ફરી એક વખત વરસાદી ઝાપટું થતા લોકોને ઠંડક મળી રહી છે।